અરે સ્વામીની ગુફામાં મારા માતુશ્રીને મૂકી આવ્યો છે. તો સાલ હું જાઉં અને મારા માતુશ્રીને બહાર લાવી અને દ્વારકાના રસ્તે પાછા રવાના થાય. હજી મારા માતુશ્રી મોટસાગર છે. અરે પેલા હું બધી જંગલમાં તપાસ કરું કે રાક્ષસો નથી ને. જો કદાચ મારા માતુશ્રી મોટસાગરમાંથી જાગશે ને રાક્ષસને ધોઈ જશે તો ફરી પાછા મોટસાગર થશે. તો સાલ હું પેલા જંગલમાં તપાસ કરું. વાલી બાગ અરે ક્યાં તારો વાલી બાગ છે? અરે છોકરા હવે કહું છું કયા દેશનો છો? શું છે તારો નામ અને શું છે તારું નામ? અરે શબર ભૂમિનો હું રાજવી શબર ભૂમિ મારી છે. અરે ઘણા સમયથી આ ભૂમિમાં વસાય લાવ ભૂમિનું બહાનું ભૂમિનું ભાડું. અરે છોકરા તારા મુખમાં હજાર દૂધ ગંધાશે. દૂધ સંગ્રાણી માતાનું થાય. અરે ભૂખ મારું બહાર દો ભગવાન મારું છે. કોની તાકાત છે આ મેદાન પર મારું છે.
અરે હા મારા બધા યુદ્ધથી મારો પરાજય થઈ રહ્યો છે તો ચાલ મારા માતુશ્રીએ દીધેલી સંતાઈ એનો ઉપયોગ કરી અને આ છોકરાને ધાર મારું તો ચાલ અગ્નિ અને વરસાદ અને વાદળી ધૂળ અને વરસાદ હારું અરે આવી જાઓ મેદાનમાં કાયલ અરે યુદ્ધ થાતા ધરણી ધ્રુવતે ત્યાં પ્રજના આકાર યુદ્ધ થાતા ધરણી ધ્રુવતે ત્યાં સે પ્રજના અરે મને મૂર્ખાને નથી ખબર આપને મૂર્ખાઓને નથી ખબર સે ઈ સગા ભાઈઓ અને અર્જુન પુત્ર અભિમાન્યુને ખબર નથી કે અમે બંને સગા કાકા દાદાના ભાઈઓ છે જો અત્યારે ગટુર્ગસ એની માયાથી અભિમાન્યુનો વધ કરશે તો બેન સુભદ્રા માથા પછાડીને મરશે અને સુરેખાનું હરણ નહીં થાય તો ચાલ અત્યારે ગટુર્ગસના હૃદયમાં દયા મોકલું અને હળીમાનું અને સુભદ્રાનું આયા મિલન કરાવો તો જ ખબર છે કે બંને ભાઈઓ છે બોલ કૃષ્ણ બળદેવ